શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ વધતા લોકોમાં કકળાટ. જૂનાગઢ રેન્જ ડીઆઈજી નો ચાર્જ સંભાળતા રાજેન્દ્રસિંહ ચુડાસમા. દિવ્યાંગો માટે સેવારત સાયન્ફન સંસ્થા વુમન પાવર એવોર્ડથી સન્માનિત. અને આકાશમાંથી અગ્નિ વરસતા લોકોના હાલ બેહાલ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ વધતા લોકોમાં કકળાટ વધ્યો છે. માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ ઉનાળાની શરૂઆત થતા લીંબુની આવકમાં ઘટાડો નોંધાયો છે અને 3000 કિલો લીંબુની આવક થવા પામી છે, જેની સામે 3000 કિલોથી વધુ લીંબુનો ઉપાડ જોવા મળી રહ્યો છે, જેના પગલે ભાવમાં પણ વધારો થયો છે. હાલ યાર્ડ ખાતે લીંબુનો હોલસેલ 1 કિલોનો ભાવ 90 થી 120 બોલાયો છે, જ્યારે છૂટક બજારમાં 140 થી વધુ ભાવ લીંબુનો પર કિલો જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરૂઆત થતા લીંબુની માંગમાં પણ વધારો થયો છે. લોકો લીંબુ શરબત તેમજ લીંબુ પાણી, લીંબુ સોડાનું સેવન વધુ કરતા હોય છે, ત્યારે લીંબુનું ઉત્પાદન પણ ઉનાળામાં ઓછું થતું હોવાથી લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
અને લીંબુની આવક પણ ઘટવા પામી છે. હરેશભાઈ ગજેરા, ઇન્સ્પેક્ટર બજાર સમિતિ જુનાગઢ. શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં હાલમાં લીંબુની આવક 31 ક્વિન્ટલ જેવી છે, એટલે કે 3000 કિલો જેવી આવક છે. હાલમાં ઉનાળાની સિઝન હોય, લીંબુનો ગરાગી પણ વધારે હોય છે. લીંબુના ભાવ જોઈએ તો આજે હોલસેલમાં 90થી માંડી 120 રૂપિયા સુધીનું વેચાણ થયેલ છે, જે છૂટક બજારમાં 120થી 140 રૂપિયા સુધીનું વેચાણ થાય છે. હજી જેમ જેમ ઉનાળો આગળ જશે તેમ તેમ લીંબુના ભાવ વધશે, કારણ કે લીંબુની આવક ઓછી છે, માંગ વધારે છે. એના માટે ભાવ થોડા હજી અપ થશે. લીંબુના ભાવ દર વર્ષે ઉનાળામાં જ્યારે લીંબુની આવક ઓછી હોય તો રૂપિયા 150થી માંડીને 200 રૂપિયા સુધીના કિલ્લાના ભાવ વેચાતા હોય છે. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થળ પર જ અનેક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરના વોર્ડ નંબર 1 થી 7ના સેવા સેતુ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મેયર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સફળતાપૂર્વક સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં લોકોને આધાર નોંધણી, આધાર કાર્ડમાં સુધારા કરવા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, કમી કરવું, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, હેલ્થ વેલનેસ કાર્ડ, જન્મ મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર સહિતની યોજનાઓનો લાભ નાગરિકોએ લીધો હતો. કેમ્પના અનુભવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમથી એક જ જગ્યાએથી મહત્વના કામો પૂર્ણ થયા છે. સરકારની અનેક યોજનાઓનો એક જ જગ્યા પર લાભ મળેલ છે. સેવા સેતુ કાર્યક્રમમાં મેયર ધર્મેશ કોશિયા, કમિશનર તેજસ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડેપ્યુટી કમિશનર જયેશ બાજા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુના જે 11મો હપ્તો, જ્યારે જોશીપરા પટેલ સમાજ કેળાવાડીની અંદર 1 થી 7 વોર્ડનો સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારના 13 વિભાગ દ્વારા 13 વિભાગના અલગ અલગ જે કહેવાય કે અરજીઓ સ્વીકારવામાં આવે છે, અને આ જ સેવા સેતુના કાર્યક્રમના માધ્યમથી 1 થી 7 વોર્ડના લોકો આનો લાભ લઈ શકશે. અને જે અરજીઓ કરવામાં 9 થી 2 સુધીમાં જે અરજીઓ થશે એ અરજીઓનો આજને આજ નિકાલ કરવામાં આવશે. અને ધારો કે વાત કરીએ તો આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, એવી રીતે અલગ અલગ 55થી પણ અરજીઓ સ્વીકારવામાં આવે છે. તો જૂનાગઢ 1 થી 7 વોર્ડની જનતાઓ વધુમાં વધુનો લાભ લે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી તરીકે આઈપીએસ અધિકારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર ગ્રહણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અને જૂનાગઢ રેન્જ પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે હંમેશ કટિબદ્ધ છે. પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે દિશામાં આગામી સમયમાં સઘન કામગીરી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશ્નો અને ગુનાહિત માનસ ધરાવતા તત્વો સામે પોલીસનું વલણ હવે વધુ કડક બનશે. ગુનેગારોને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે જે લોકો અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓ કાં તો ગુનાખોરી છોડી દે અથવા તો જૂનાગઢ રેન્જની હદ છોડીને ચાલ્યા જાય. પોલીસ કોઈ પણ પ્રકારની ગુંડાગીરી કે દાદાગીરીને સહન કરશે નહીં. ગુનેગારોમાં પોલીસનો ફફડાટ હોય અને સામાન્ય પ્રજામાં પોલીસ મિત્ર હોવાનો અહેસાસ થાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવશે. આ કામગીરીમાં તેમણે નાગરિકોના સહયોગની પણ અપીલ કરી હતી. પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પોલીસ સુધી પહોંચવું એ હવે નાગરિકો માટે વધુ સરળ બનશે. તમામ પોલીસ અધિકારીઓના સંપર્ક નંબર સોશિયલ મીડિયા અને અન્ય જાહેર માધ્યમો પર ઉપલબ્ધ કરાવાયા છે. કોઈ પણ નાગરિક નિર્ભય થઈને ગુનાહિત પ્રવૃત્તિઓની માહિતી પોલીસને આપી શકે છે અથવા મુશ્કેલીના સમયે સીધો સંપર્ક કરી શકે છે. સોમનાથ મંદિરની સુરક્ષાને લઈને પણ તેમણે ગંભીરતા દર્શાવી હતી. જૂનાગઢ રેન્જના ડીએજી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અગાઉ આ વિસ્તારમાં
હું 2 વાર ફરજ બજાવી ચૂક્યો છું. મારા અત્યાર સુધીના કેરિયરમાં મારા 3 પોસ્ટિંગ એમાં ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ ડીવાયએસપી તરીકે વેરાવળ પ્રથમ પોસ્ટિંગ, આ જિલ્લો નવો બન્યો એના પ્રથમ એસપી તરીકે મેં ફરજ બજાવી. મારા પ્રમોશન સાથે હું ત્યાં આવેલો અને ડીએજી તરીકેના પ્રમોશન સાથે પણ આજે હું રેન્જનો ચાર્જ સંભાળ્યો છે. એટલે આ વિસ્તારથી હું ખૂબ સારી રીતે પરિચિત છું. આ વિસ્તારની આર્થિક, સામાજિક, ભૌગોલિક પરિસ્થિતિની મને તમામ વિગતોથી જાણકાર છું. આપ સૌના માધ્યમથી હું લોકોને સંદેશો આપવા માગું છું કે ગુજરાત પોલીસ અને જુનાગઢ રેન્જ આપ લોકોની સેવા, સુરક્ષા, શાંતિ માટે અવિરત પ્રયાસરત છે. અમારા તમામ અધિકારીઓ, રેન્જ ડીઆઈજીથી લઈ અને તમામ અધિકારીઓના મોબાઈલ નંબર, લેન્ડલાઇન નંબર સોશિયલ મીડિયામાં આપ સૌ પાસે ઉપલબ્ધ છે. એ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિમાં થતી હોય કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય, કોઈ પણ નાગરિક અમારો સીધો સંપર્ક કરી શકે છે. ગુનેગારોને આપના માધ્યમથી સંદેશો આપવા માગું છું કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દો અથવા અમારી રેન્જની હદ મર્યાદા છોડી દો. સામાન્ય નાગરિકો ખૂબ સુખ શાંતિથી રહી શકે એ લોકોની સલામતી એ અમારું પ્રથમ લક્ષ્ય છે. આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાનું સારી રીતે અમે પાલન કરાવી શકીએ એ અમારી પ્રથમ પ્રાયોરિટી છે. અને લોકોને પણ મારી વિનંતી છે કે જે રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે, પોલીસ પ્રજા માટે છે, એવી રીતે પ્રજા એટલે નાગરિકો પણ અમને ખૂબ સારી રીતે સપોર્ટ કરે, કારણ કે નાગરિકોના સહયોગ, સપોર્ટ વિના અમે અમારી કામગીરી સારી રીતે ફરજ બજાવી શકતા નથી. આભાર. દિવ્યાંગો માટે સેવારત સાંત્વન સંસ્થા વુમન પાવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તાજેતરમાં આજકાલ મીડિયા ગ્રુપ દ્વારા રાજકોટ ખાતે ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં ઉમદા કાર્ય કરવા બદલ જૂનાગઢની સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ સંસ્થાને પ્રતિષ્ઠિત વુમન પાવર એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો હતો. આ સંસ્થાની શરૂઆત વર્ષ 2012માં વડાલ ગામના એક નાના પતરાવાળા મકાનથી થઈ હતી. નીલમબેન અને રેખાબેન નામની મહિલાઓએ માત્ર 2 દીકરીઓથી આ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. સંચાલિકા નીલમબેન પોતે જન્મથી દિવ્યાંગ હોવા છતાં તેમણે સમાજની અન્ય લાચાર દીકરીઓ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો એક વિશેષ કાર્યક્રમ નારી ટુ નારાયણી શબ્દો પર્યાય અર્થમાં આજકાલના આંગણે સાર્થક બન્યા હતા. આ તકે સમાજના અલગ અલગ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર 20 મહિલાઓનું સન્માન કરાયું હતું, જેમાં સમાજ સેવાના ભાગરૂપે વિનામૂલ્યે અતિ ગંભીર અનાથ દિવ્યાંગ દીકરીઓને નિવાસ, ભરણ પોષણ, પુનઃસ્થાપન, ઔદ્યોગિક તાલીમ તેમજ સ્વાવલંબનની કામગીરી 13 વર્ષથી કરનાર નીલમબેન પરમાર તથા રેખાબેન પરમારના અથાગ પ્રયત્નોથી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળને આજકાલ વુમન પાવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ સ્વીકારતા નીલમબેને જણાવ્યું હતું કે આ સન્માન અમારા 14 વર્ષના સંઘર્ષની સ્વીકૃતિ છે. અમારો ઉદ્દેશ્ય દરેક દિવ્યાંગ દીકરીને ગૌરવભેર જીવન જીવતી કરવાનો છે. એવોર્ડ સમારોહમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ડીસીપી હેતલ પટેલ, પ્રખર વક્તા આરજે દેવકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના માખેડા ગામથી દિવ્યાંગ દીકરીની સંસ્થાએથી સંચાલક નીલમબેનના નમસ્કાર આપ સૌને. આજકાલના આ ન્યૂઝના એવોર્ડ માટે ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે જ્યારે સમાજની વચ્ચે દિવ્યાંગ દીકરીઓ અને બહેનો માટે અમે બંને બહેનો છેલ્લા 14 વર્ષથી કાર્ય કરી રહ્યા છે, એના માટે સન્માનિત કરવામાં આવ્યા છે. અને રાજકોટ ખાતે આ કાર્યક્રમને જે રીતે આયોજિત કરવામાં આવ્યા છે તો ઘણા બધા લોકોએ એ નોંધ લીધી છે કે જૂનાગઢની અંદર દિવ્યાંગ દીકરીઓ માટે અમે બંને બહેનો આ કાર્ય કરી રહ્યા છીએ. એ માટે ખૂબ ખૂબ આભાર આજકાલનો. થેન્ક યુ વેરી મચ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલ બેટા. सुंदर नाम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. આકાશમાંથી અગ્નિ વરસતા લોકોના હાલ બેહાલ થયા છે. જુનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં ઉનાળાનો આકરો મિજાજ જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસથી શહેર સહિત જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું છે. લોકો પણ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તેમજ બજારમાં લોકોની પણ પાંખી હાજરી જોવા મળે છે. હાલ શહેરમાં શેરડીના રસના ડેપો તેમજ ઠંડા પીણાની દુકાને લોકોનો ધસારો વધુ જોવા મળે છે. શેરડીનો રસ તેમજ લીંબુ શરબત પીવાથી શરીરનું ટેમ્પરેચર જળવાઈ રહે છે, તો બીજી તરફ વહેલી સવારે તેમજ રાત્રિના હજુ પણ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોરના સમયે ભારે તાપમાન રહેતા ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધી ગઈ છે. ત્યારે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા અપીલ કરાઈ છે. આજે આ વખતે ઉનાળો વહેલો ચાલુ થઈ ગયો છે અને તાપમાન બી બહુ છે, ગરમી બી બપોરે બહુ પડે છે, એકદમ ગરમ લૂ પડે છે. રસ પીવાથી ઘણા બધા ફાયદા થાય છે, માણાને લૂ નથી લાગતી. માણા અત્યારે બહુ માત્રામાં રસ પીવા અહીંયા આવે છે. આપણે લીંબુ એકદમ નેચરલ રસ પીરાવીએ છીએ અહીંયા, પાઇનેપલ નાખી, લીંબુ નાખી, શેરડી સાફ કરીને એકદમ સારો ચોખ્ખો રસ પીરાવીએ છીએ. બહુ માત્રામાં અહીંયા માણસ રસ પીવા આવે છે. આપણે ઉનાળામાં રસ જ પીએ, બીજું કંઈ ના પીએ. ઘણા બધા રસથી ફાયદા થાય છે. ધન્યવાદ. હું દીપક સોલંકી જુનાગઢનો રહેવાસી છું અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતરાનું જે એડવેન્ચર જે છે તાલીમ સેન્ટર, એની અંદરમાં હું એઝ એ ગેસ્ટ શિક્ષક તરીકે તાલીમ આપું છું. ખાસ અત્યારે જે વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ, છેલ્લા 2 થી 3 દિવસની અંદરમાં ગરમીનો માહોલ વધારે પડતો જોવા મળે છે. 41-42 ડિગ્રી ટેમ્પરેચર જે થઈ ગયું છે, તો ખાસ ગરમીના સમયની અંદરમાં બને ત્યાં સુધી શક્ય હોય તો આપણે આપણા રૂટિન જે કામ છે તે મોર્નિંગના સમયમાં અથવા ઇવનિંગના ટાઈમમાં આપણે કરીએ અને 1 થી 3નો સમય જે છે આપણે એને એવોઇડ કરીએ ને બહાર બાળકોને લઈને જવાનું ઓછું ટાળીએ અને ખાસ શરીરની અંદરમાં બને ત્યાં સુધી લિક્વિડ જે છે એ વધારે પડતું પ્રમાણમાં આપણે પીએ, જેથી બોડી આપણી ડિહાઇડ્રેટ ન થાય અને શરીરની કાળજી રાખીએ. જય હિન્દ, જય ભારત.
જૂનાગઢ જિલ્લામાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 4 મહિનામાં 900 શ્વાન કરડવાના કેસ કેશોદ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. કેશોદ સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હાર્દિક રામ દ્વારા ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ ઓક્ટોબર મહિનાથી કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનામાં કેસોની સંખ્યા ચરમસીમાએ હતી, જો કે જાન્યુઆરીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. છતાં સ્થિતિ હજુ ગંભીર છે. તેમણે રસીની અછત અંગે વહેતી થયેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રસી 24 કલાક અને 7 દિવસ મફત આપવામાં આવે છે. ઘણીવાર દર્દીઓ પોતે જ રસી લેવામાં બેદરકારી દાખવે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. ડોક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ પ્રાણી કરડે અથવા તો તેના લાળના સંપર્કમાં પણ આવો તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી પ્રથમ ઇન્જેક્શન લઈ લેવું હિતાવહ છે. હડકવા જેવી જીવલેણ બીમારી સામે રસી એ જ એકમાત્ર ઉપાય છે. છેલ્લા 3-4 મહિનામાં થોડોક વધારો જોવા મળેલ છે. ખાસ કરીને ઓક્ટોબર મહિના પછી ડોગ બાઇટના અને ઓવરઓલ એનિમલ બાઇટના કેસની સંખ્યામાં વધારો થયો છે. જોવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં 165 કેસ હતા આપણી સંસ્થા ખાતે નોંધાયેલા. બરાબર. પછી નવેમ્બરમાં 217 થયા, ડિસેમ્બરમાં 293, પાછું હવે ટૂંકમાં ઉત્તરોત્તર પાછું ઘટતું હોય એવું લાગે છે. જાન્યુઆરી મહિનામાં એની સંખ્યા 256 થઈ છે. આમાં ડોગ બાઇટની પ્લસ બધા જ એનિમલ બાઇટના કેસનો સમાવેશ થાય છે. ડોગ બાઇટ માટે 24/7 રસી આપણી હોસ્પિટલ ખાતે અવેલેબલ જ હોય છે. અને ઉલટાનું ઘણી વખત એવું થાય છે કે પેશન્ટ પોતાની રીતે નિષ્કાળજી દાખવે છે અને રસી લેવા માટે સમયસર આવતા નથી હોતા. તો મારી ખાસ સામાન્ય જનતાને અપીલ છે કે કૂતરું કરડવાના કિસ્સામાં અથવા તો ખાલી એના સંપર્કમાં લાળના સંપર્કમાં પણ જો આવ્યા હોય તો સાવચેતીના ભાગરૂપે ટૂંકમાં ઇન્જેક્શન લઈ લેવું ખૂબ જ આવશ્યક છે. અને ડોગ બાઇટના કિસ્સામાં 24/7 પહેલું ઇન્જેક્શન તો 24/7 આપણે આપીએ છીએ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ પૂરતા પ્રમાણમાં અત્યારે અવેલેબલ છે. કેશોદમાં ખાનગી શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કેશોદની પરફેક્ટ એજ્યુકેશન એકેડમીમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને નજીવી બાબતે શિક્ષકે ફૂટપટ્ટી વડે બેરહેમીથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. માર એટલું વધુ હતું કે વિદ્યાર્થીના હાથમાંથી લોહી પણ વહેવા લાગ્યું હતું. ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. જોકે શાળા સંચાલકે પણ ઘટનાની કબૂલાત કરી છે અને સંબંધિત શિક્ષકને સ્કૂલમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. સાથે સાથે શાળાના અન્ય સ્ટાફને પણ વિદ્યાર્થીઓ સાથે શિસ્તના નામે કોઈ પણ પ્રકારનો શારીરિક કે અમાનુષી વ્યવહાર ન કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. હું ધોરણ 8માં પરફેક્ટ એજ્યુકેશન એકેડમીમાં અભ્યાસ કરું છું. નિકુંજ સર નામના એક સર છે, તેમનો લેક્ચર ચાલુ થયો તો હું થોડોક સરખો વ્યવસ્થિત નહોતો બેઠો તો તેમણે મને કહ્યું નહીં કે તું સરખો ન બેસ. તેમણે સીધા મને હાથમાં ફૂટપટ્ટી મારવા જ માંડ્યા લોખંડની. 10-12 જેટલી ફૂટપટ્ટી મારી લીધી. પછી મને હાથમાંથી લોહી નીકળતા હતા. મેં સરને કહ્યું કે હું નીચે હાથ ધોઈ આવું અને પછી હું પ્રિન્સિપલની ઓફિસમાં ગયો તો સરે મને સામું કીધું અને મેં કીધું કે મારા પપ્પાને ફોન કરી દો તો તેમણે મારા પપ્પાને પણ ફોન ન કરી દીધો. પછી હું ઘરે આવ્યો સ્કૂલેથી અને મારા પપ્પાને લઈને ગયો તો તેમણે સરનું આખું નામ પણ નહોતું કહ્યું અને તેમણે હાજર પણ ન કર્યા અને તેમના નંબર પણ ન આપ્યા. તેમણે ઘણા છોકરાઓને ટોર્ચર કરેલ છે. આવી રીતે છોકરાઓ બી જાય જેથી કોઈને કાંઈ ફરિયાદ નથી કરતા અને ફરિયાદ કરીએ તો તેમ કહે છે કે તમને અહીંથી ને કાઢી મૂકશું અમે. મારો છોકરો પરફેક્ટ સ્કૂલમાં ભણે છે અને મારા છોકરો 10 વર્ષથી અહીંયા અભ્યાસ કરે છે. ક્યારેય મારા છોકરાની ફરિયાદ આવી નથી અને કાલે મારા છોકરાને નહીં એવી બાબતમાં નિકુંજ સાહેબે ઢોરની જેમ માર્યો છે. હાથમાં લોખંડની સ્કેલથી માર્યો છે અને અમે રાવ લઈને ગયા છે. પ્રિન્સિપલે કોઈ અમને જવાબ આપ્યો નથી. પછી અમે પોલીસમાંય પણ કેસ કર્યો છે કે આ સાહેબ ઉપર પૂરેપૂરી કાર્યવાહી કરો. આજ તો મારા છોકરાને માર્યો, કાલે સવારે બીજા છોકરાને મારશે એટલે અમે પોલીસમાં પણ જાણ કરી છે.
અમને આ સાહેબને પૂરેપૂરું ઓલું મળવું જોઈએ. મારા છોકરાને તો હાથમાં માર્યું છે, કાલ સવારે વધારે કંઈક માર્યું હોત, કંઈક વધારે બન્યું હોત તો આની જવાબદારી કોણ લેત? એટલે મારી શિક્ષક સમિતિને પણ વિનંતી છે કે આની ઉપર પૂરા પગલાં લેવાય. તેઓને અમે ફરિયાદ કરી હતી, લોકો અમને એમ કીધું કે અમે શિક્ષણ સુધારીએ છીએ. તો આવી રીતે મારીને શિક્ષણ સુધારવાનું છે? આ મારા છોકરા ઉપર બન્યું, કાલ સવારે બીજા છોકરા ઉપર બનશે તો આની જવાબદારી કોણ લે? હવે અમારા છોકરાને ઈ સાહેબને પૂરેપૂરી સજા મળે એ જ અમારી માંગ છે. અમારી સ્કૂલમાં જે ઘટના બની એમાં અમારી સ્કૂલનો વિદ્યાર્થી દેસાણી જીત ધોરણ 8માં અભ્યાસ કરે છે. ચાલુ સ્કૂલ દરમિયાન વર્ગખંડમાં વિદ્યાર્થી થોડી એની શિસ્ત અને શિક્ષક સામે થોડું વિદ્યાર્થી બોલ્યો અને બોલવા પછી શિક્ષકે એને સજા કરી અને મેં ક્લાસરૂમના વિદ્યાર્થીઓને બોલાવી અને દેસાણી જીતને પણ ઓફિસમાં બોલાવી એની સાથે વાતચીત કરી, બીજા છોકરાઓને બોલાવી એની જોડે ચર્ચા કરવા પછી બધાનું કહેવું એવું હતું કે બાળકને 1 થી 2 સ્કેલ હાથમાં શિક્ષકે સજા રૂપે આપેલી, એની શિસ્તના ધ્યાનમાં રાખી અને શિક્ષકે એને સજા કરેલ હોય અને એ અનુસંધાને અમે વાલીને પણ બોલાવી એની સાથે ચર્ચા કરેલ. છતાં એમના પેરેન્ટ્સને થોડો અસંતોષ હોય. અમે શિક્ષકને શાળામાંથી રજા આપી દીધી છે, તેમજ તમામ સ્ટાફને બોલાવી અને કડક સૂચના આપી દીધી છે કે હવે પછીથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને. ધોરાજીના ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધીનો આરસીસી રોડ ફરી તોડવાનો શરૂ કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ રસ્તાના કામમાં લૂંટ, પાણીની લાકડા અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કોંગ્રેસના નેતા લલિતભાઈ વસોયાએ કર્યા બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર હરકતમાં આવ્યું છે અને આરસીસી રોડ ફરી તોડવામાં આવ્યો હતો, જેના પગલે કોંગ્રેસ આગેવાન સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રોડ રસ્તાઓના કામ, બ્રિજના કામોની જે વાતો થઈ રહી છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટરો પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે. 15 દિવસ પહેલા ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધીનો સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે રોડની ગુણવત્તાને લઈ ધ્યાન આપવામાં આવેલ નહીં અને હવે કોંગ્રેસે ભ્રષ્ટાચારની ફરિયાદ કરતા રોડ નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધોરાજીમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ હાઈવેનો જે રોડ પસાર થાય છે, રોડ ઉપર સિમેન્ટ રોડનું કામ ચાલુ હતું. 15 દિવસ પહેલા ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ ચોક સુધીનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો, પરંતુ આ રોડની અંદર ભયંકર રીતે ગેરરીતિ થઈ હતી, ગુણવત્તાયુક્ત કામ નહોતું થયું. આ રજૂઆત ધોરાજીની જનતા, વેપારીઓ અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તરીકે અમે કરી હતી. સરકાર જો યોગ્ય પગલાં નહીં લે તો આ રોડ કાયદો હાથમાં લઈને તોડી નાખવાની ચીમકી પણ અમે ઉચ્ચારી હતી. ત્યારે સરકારે અમારી વાત સ્વીકારી છે અને આ 15 દિવસ પહેલા બનેલો સિમેન્ટ રોડ આજે સરકાર તોડી રહી છે. એ જ બતાવે છે કે સરકારે આ રોડની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયો છે, સ્વીકારી લીધું છે. તો સરકારને મારી વિનંતી છે કે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને આ રોડ માટે જે આરએનબીના અધિકારીઓ હોય એ અધિકારીઓની જવાબદારી ફિટ કરી એમની સામે પણ પગલાં લેવામાં આવે. આ જે કોન્ટ્રાક્ટર છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મળેલો કોન્ટ્રાક્ટર છે. જુનાગઢ રોડ ઉપર જે જુનાગઢથી ધોરાજી સુધીના ડામર રોડનું કામ અતિ નબળી ગુણવત્તાનું થયું હતું, ત્યારે પણ દરેક મીડિયાએ અમને સહકાર આપ્યો હતો. ધારાસભ્ય શ્રી મજબૂર થઈ અને ત્યાં રોડ ઉપર જવું પડ્યું હતું અને એને મીડિયા સામે કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરનું કામ નબળું છે, એને બ્લેક લિસ્ટમાં મૂકવા માટે હું સરકારમાં ભલામણ કરું છું અને બ્લેક લિસ્ટમાં મુકાવીશ. પરંતુ 6 મહિના પછી એ જ કોન્ટ્રાક્ટરને ફરીથી આ કોન્ટ્રાક્ટ અપાવી અને શિરપાવ આપ્યો છે, એનું અભિવાદન કર્યું હોય એવા શબ્દો પણ હું કહી શકું. એટલે સરકારે જો ખરેખર ભ્રષ્ટાચાર અટકાવવો હોય અને ધારાસભ્ય ધોરાજીની જનતાને સારું કામ આપવા માંગતા હોય તો આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી અને બતાવવું પડે. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ વધતા લોકોમાં કકળાટ. જૂનાગઢ રેન્જ ડીઆઈજીનો ચાર્જ સંભાળતા રાજેન્દ્રસિંહ ચુડાસમા.
દિવ્યાંગો માટે સેવારત સાંત્વન સંસ્થા વુમન પાવર એવોર્ડથી સન્માનિત. અને આકાશમાંથી અગ્નિ વરસતા લોકોના હાલ બેહાલ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.